લોકો આજે બીજા જેવા બનવા માટે એમનું આંધળું અનુકરણ કરી રહ્યા છે. મારો એમને એક જ સવાલ છે, જો આ જ સાચું છે તો ભગવાને તમને અલગ બનાવવાની તકલીફ શા માટે લીધી હશે? જે કામ પાણી કરે છે એ પેટ્રોલ ક્યારેય નથી કરી શકતું. જે કામ સોનું કરે છે એ માટી ક્યારેય નથી કરી શકતી. દરેક વસ્તુની પોતાની એક વેલ્યુ હોય છે અને એમ તમારી પણ છે. પણ આપણે શું કરીશું? બીજાની લાઈફ કોપી કરવી, બીજાની સ્ટાઇલ કોપી કરવી, બીજાના સપના જીવવા અને પછી કહેવાનું મારી લાઈફમાં તો ક્લેરિટી જ નથી. અરે ભાઈ, ક્યાંથી આવશે? જ્યાં સુધી આપણે પોતાને એક્સેપ્ટ ના કરીએ ત્યાં સુધી ક્લેરિટી ના આવે. ભલે બીજા કોઈનું પણ વ્યક્તિત્વ આપણને ગમે એટલું આકર્ષિત કરે, પણ એના જેવો બનવાનો સંઘર્ષ કેમ? યાદ રાખવું, દુનિયા ડુપ્લિકેટને પહેલા ટ્રોલ કરે છે અને પછી સ્ક્રોલ કરે છે. એ ખાલી ઓરિજિનલને જ ફોલો કરે છે. તો નિર્ણય હવે તમે જ લો. બીજાના જેવી જિંદગી જીવવી છે કે પોતાની સ્ટોરી જાતે જ લખવી છે?